મારી મેલી મેલી તને સબ કહે એ મારી મેલડી મેલી જન્મી તલભાર પણ તારે જી 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 જેની ઘેરે હોય મારી પ્રભાત ના પોરનું ધર્મમાં મેલડી એ એનો વાળવા કોથા વધે નહીં મારી મેલડી જોગ માયા યોગ માયા પરાંબા મેલડી આવ્યા છે એને રમાડતા હોય ત્યારે એ તાવા માંડ્યા રે તારા તાવા રે માંડ્યા માં મેલડી તારા તાવા માંડ્યા મામા હે જોગ માયા હાય મારી અઢી આંકરી મારી અઢી ઇટના મંડાળની દેવ તને દાજી ખમા હોય બાપ સીતારામ ફેબ્રિકેશન રાજુલા 200 રૂપિયા ફરી વાર આપે છે કાળી ખરીદવા માતને તોરણીયો લીમડો વાલો માતને તોરણીયો લીમડો વાલો માતને વિધાનો બદલો વાલો કાનિયા જોગીની બાદશાહના બે સોમદારો એટલું કીધું હે કાનિયા 180 ભુવાને જેલમાં કેદ કર્યા છે કોઈ તેલ પીતું નથી મેલડીનું બાનું જાય છે અને તને બોલાવ્યો છે હે કે હા તારી પાસે મેલડી છે કે હા હું મેલડીનો ભુવો છું માનો ભગત છું ઉપાસક છું કે તો કાલ હવારમાં ધોળકાના શોકમાં આવી જજે ને એને કીધું કાનિયા જોગી કાંઈ વાંધો નહીં બાપા આવી જઈશું બે ઘોડે સવારો ત્યાંથી નીકળી ગયા સાંભળજો જળ ને થળ થેંભી ગયા પશુ પંખી જપી ગયા ધીમા 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 મકાનમાં દીવા બળે છે અને કાનિયા જોગીએ માથેથી પાઘડી ઉતારીને ધૂળના ધડીમલે લીલુડા લીમડાની હેઠે ઉતારી
અને રાતના 10:30 વાગે આખું ગામ હુઈ ગયું. પછી મારી મેલડીને કાળેરો અવાજ કર્યો. કાળીગો નહીં હો, કાળેરો અવાજ, જે એકદમ નાભીથી નીકળે નીતરતો અવાજ એને કાળેરો કહેવાય. અને મારી મેલડીને કાળેરો અવાજ કર્યો બાપો. આંખમાંથી દડ 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 આહુડાની ધાર પડી. અને તેથી કાનિયા જોગી અમારી લીલુડા લીમડાની મેલડીને કાળેરો અવાજ કર્યો. પણ કેમ કર્યો બાપ? કેવો અવાજ કર્યો કાનિયા જોગી? હાય માં, તું મારી દુબળાની દેવ છો, તું મારા હૈયાની આહડી છો. આંખમાં બોર બોર જવડા આહુડા પડી ગયા. અને કાનિયા જોગી મારી મેલડીને વિલાપ કર્યો. કેવો? ક્યાં ગઈ મારી ધૂળ ગડકી કોની કરે? ધૂળના ધડી બોલાની મેલડી મારી ક્યાં ગઈ રે? આંખમાંથી બોર બોર જવડા આહુડા અમીરભાઈ સરબસ પડવા મળ્યા. આ બધી વસ્તુ એવી છે કે જેને વિષય કરડે ને એને જ ખબર પડે કેટલો સડે ને કેટલો ઉતરે. બાકીને તો માથે હજી કાનિયા જોગી એટલું કીધું, મારી વાતો તો તારી થાય, હું તો ખાલી તારું નામ લઉં છું. આબરૂ તો તારી જાય કાલ ધોળકાના ચોકમાં. હાય મારી મેલડી, આજ તારા નામ માથે જીવું છું, તારો પૂરો વિશ્વાસ છે. અને કાનિયા જોગી આંખમાં 2 પળપળિયા પાડી અને નાભીથી હાથ કર્યો. કેવો હાથ કર્યો બાબુ? મારી હૈયાની હાહડી મારી મેલડી, તને વેણનો વદાડ હોય નહીં મારી મેલડી રે. જેમ ધોરિયામાં પાણીમાં વાડીમાં ધોરિયામાં જેમ પાણી વીજે તો એમ ડળક ડળક કાનિયા જોગીની આંખમાં આહુડાની ધાર થઈ બાપો. અને તેથી કાનિયા જોગીને માં ભગવતી મેલડીનો એમ કહેવાય કે રુદન આવ્યું, રોણું આવ્યું, મારી આબરૂ તારી જાહે, મારી નહીં. અને તેથી આંખું બનશે, કાનિયા જોગીની આંખું બનશે. અને આંખમાંથી આહુડાની ધાર છે ને ઈ ટાણે ધૂળના ધડમેલાની માલપાથી હવાવેતની કાળી નાગની બહાર બની અને આમ લડવા મળી કાનિયા જોગીની સામે. કાનિયા જોગીની આંખું બનશે એટલે સુરતા ન રહી. મારી મેલડીને ધૂળના ધડમલામાંથી બોલવું પડ્યું, કાનિયા. ત્યાં તો આંખ ખુલી ગઈ, જોયું ક્યાં તો કાળી નાગણી. એટલે કાનિયા જોગી એટલું કીધું, માડી તારા રૂપની જરૂર નથી, તારા વેણની જરૂર છે. વસન આપી દે ને તારું, કાલે ધોળકાના શોકમાં જાવ. કે જા જા, હાય કાનિયા જા. એક નહીં પણ 51 તાવા માંડ્યા હોય અને જો પી ન જાવ તો ધૂળિયું ધરમ મેલડી નો કહેવાય. સવારમાં 9 વાગ્યા દણણ દણણ, જેમાં શિયાળ બેટમાં માણા બેઠું છે ને એમ સવારમાં 9 વાગે દણણ દણણ હેકડા ઠટ કચેરી ભરી છે ધોળકાના શોકમાં. સિંહાસન ઉપર બેગડો બાદશાહ આવ્યો, મમદશાહ બેગડો. હવામણ તેલ સિંદૂર ને સિંહું ઉફાળે સડ્યું, હાડ 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 હાડ. અને મમદશાહ બેગડાએ હુકમ કર્યો, સાંભળજો મેલડી વાળા હોય એટલે સાંભળજો ખાસ. હુકમ કર્યો, પી જાવ. તમારી મેલડી હોય તો કા તાવાન પી જાવ, કા નામ લેતા બંધ થઈ જાય. એક વાર બોલે, બીજી વાર બોલે અને ત્રીજી વાર બોલે. પણ ક્યાં તો છેલ્લે બેઠે તો કાનિયો જોગી નથી, મેલડીનો એક હુબકો આવ્યો અને રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા. અને ઊંચો હાથ કરીને ખમકારો કર્યો, ખમા બાપ. ગડગડતી દોટ કાઢી અને હવામણ તેલ સિંદૂર ને સિંહું જે ઉફાળે સડ્યું હતું ને એમ જેમ ગોળાનું ટાઢું પાણી પીવે, અરે હઠાઈ બાઈ જેમ તાવડીમાં રોટલો ફેરવે ને એમ આમ તાવાને પકડી ઊંચો કરી મોઢા માંડી અને ગોળાનું ટાઢું પાણી પીવે એમ કાનિયો જોગી હવામણ તેલ સિંદૂર ને સિંહું ઘટક 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 પી ગયો. હવામણ તેલ હો, પાશેર અચ્છેર નહીં, હવામણ. ક્યાં તો મમદશાહ બેગડો ઉભો થઈ ગયો સિંહાસન ઉપર. હું એમ ન માનું. અને તેથી કાનિયા જોગીની હરીમાં મારી ઘુઘરિયાળી મેલડી રમા કે હે બેગડા સાંભળી લે, દિવસ ઉગ્યો છે અને દિવસ આઠમે ઈ પહેલા આજ હું એક મેલડી બોલું છું. જો તારી તલવારને ટોપી હેઠી નો ઉતરાવું ને તો હું એક હિન્દુ ધર્મની મેલડી નો કહેવા બાપ.
બેગડો ભાગ્યો ઘોડા હારમાં આવે તો ઘોડિયું ધૂણે, હાથી ખાનામાં હાથ્યું ધૂણે. અરે ઈ મમચ્યા બેગડાને 51 હોરમું હતી, 51 રાણીયું. હોરમું કેતા રાણીયું હોરમ ખાનામાં. ઈ હોરમ ખાનામાં આવ્યો ને તો 51 રાણીયું ઊભા હાથે ધૂણે. કોણ? કાનિયા જોગીની ઘુઘરિયાળી મેલડી બોલું છે. આન પાછો આવ્યો મમચ્યા બેગડો ને મારી મેલડી એક હુબકો કર્યો ભાઈ. કેવો હુબકો આવ્યો છે બાપ. હિન્દુ ધર્મનું માધ્યમ રાખવા માટે ધોળકાના શોંકમાં માં મેલડી આવે અને 4:45 ને 5 થઈ છે. આજે શિયાળના માંડવામાં એટલા બધા માણસમાં કોઈ મેલડીનો પરમ વિશ્વાસુ હોય, માં મેલડીનો પરમ ભગત હોય, માં મેલડીને જેનો પવન આવતો હોય અને જેને કાકડ બાંધ્યું હોય, જેના કોળમાં માં મેલડી પૂજાતા શેડા સુધીમાં. અને જો આજે એક હુબકો આવીને રાવળદેવને સભાને ખમા ન કે ને તો એના કુળની માલપા મારી ઉગતાના પોરની મેલડી નો હોય બાપો. ભુવા તો ધૂણે જ, તેમાં કઈ નવાઈ નથી. ભુવાને રાખડી બાંધી હોય, પણ એટલા બધા યુવાન બેઠા છે અને જો કોઈનો તાર હંધાણો હોય હૃદયથી મેલડી સામે અને આ ટાણે જો એક હુબકો આવીને ખમા ન કે ને તો તમારા વડવાએ કાંઈક મેલડીનું કીધેલું પાડ્યું ન હોય બાપ. એટલા બધા માણસમાં કોઈ માં મેલડીનો ભૂવો કે વિશ્વાસુ બેઠા, ભલે ભૂવો ન હોય પણ જેને હૃદયથી માં મેલડીનો વિશ્વાસ હોય, ઉભા હોય બેઠા હોય, જેના કુળમાં માં મેલડી પૂજાતા હોય, જેને જેને વિશ્વાસ હોય અને જો એક એક હુબકો ન આવે ને તો તમારી મેલડીને કોઈ કામણગારો કંડિયામાં નાખીને વિયો ગયો હોય બાપ. આ મેલડીનો દેવાળો મેળો કરાવું છું. એટલા બધા માણસમાં કોઈ મેલડીનો ભૂવો ધૂણ્યા વગરનો કદાચ બાકી બેઠો હોય અને મેલડીનો દેવાળો મેળો કરાવું અને 3 વાગે જો એક હુબકો આવીને ખમા ન કે ને તો એના કુળની માલપા મારી ઉગતાના ટકોરાની દેવ નો આવ્યું હોય બાપો. સીતારામ ફેબ્રિકેશન રાજુલા 3જી વાર 200 રૂપિયા આપે છે. એકવાર તાળીથી વધાવો. સીતારામ ફેબ્રિકેશન રાજુલા 3જી વાર 200 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે બાપ. ધન્યવાદ બાપ. અને એક રાજુલામાં ઘુઘરિયાળી મેલડી બેઠી છે બાપુ. હા, નેહડી રોડે. માં તને તોરણીઓ લીમડો વાલો. અને શિયાળ બેટમાં આવ્યો છું, રાવળદેવ તરીકે આવ્યો, કોઈ કલાકાર બની નથી આવ્યો. મારી મેલડીને રાજી કરવા માટે આ ડાક ડમરૂને જે ખાટલી ઉપરથી સ્ટેજ ઉપર લાવ્યા, અમે જે પ્રોગ્રામ કરી છે એ ચોગઠવાળા રામબાપુ રાવળને આભારી છે. આ સ્ટેજ ઉપર ડાકને એ લાવ્યા છે, નકર ખાટલી ઉપર અમે વગાડતા, પ્રોગ્રામ નહોતા થતા. એ રામભાઈ રાવળનું એક ઝૂલણું છે મેલડીમાં, ઊંચા થઈ જાય બધાના ભાઈ. એ મેલડીનું ઝૂલણું ગાતા કેવું, તારા હવા હવામાનના તાવા, તારા હવા હવામાનના તાવા. સીતારામ ફેબ્રિકેશન રાજુલા રાવળદેવને 200 રૂપિયા શીખ કરાવે છે. એક તાળીથી વધાવો બા. ધન્યવાદ. તારા હવા હવામાનના તાવા, તારા હવા હવામાનના તાવા. સીતારામ ફેબ્રિકેશન રાજુલા બીજી વખત રાવળદેવને 200 રૂપિયા શીખ કરાવે છે. એક તાળીથી વધાવો મારા બા. માતાજી જાજુ આપે. ધન્યવાદ.
વડે રમવા આવી દીવડા જગમગ જગમગ થા બોલ શ્રી મેલડી માં હજી એક કડી દેરું ભીમડિયા હા વીર એ લાલ દારૂ લાવો ગુલાબી દારૂ લાવો વીરા રે ભીમડિયા માટે લાલ દારૂ લાવો સીતારામ ફેબ્રિકેશન રાજુલા આ 5મી 6ઠી વાર એનો બોલ છે ને ભાઈ 200 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે તાળીથી વધાવો મારા બા ધન્યવાદ આપણે બધા કામ મેલડી માં ચીંધીએ પણ કરવા કોણ જાય મેલડી માં વીર કેટલા છો તમને કહું ગડિયા ગુમડિયા પતંગિયા નારસિંગા અને ભીમડિયા આ બધા મેલડી માં વીર છે બાબો અને ઈ કરવા કોણ જાય ભાઈ સીતારામ ફેબ્રિકેશન રાજુલા રાવળદેવ 200 રૂપિયા શીખ કરાવે છે તાળીથી વધાવો એની મોજ ને બાપ ધન્યવાદ એ મવેડાનો દારૂ દાદા મવેડાનો દારૂ પીતો પીતો આવે માનો વીર આવે અને જો ભાઈ ઉજ્જૈન વાળા કાળ ભૈરવ દાદા કાળક્યામાંના વીર એને દારૂનો પિયાલો થાય બરાબર ભીમડિયા નારસિંગાને દારૂનો પિયાલો થાય એ શક્તિના તત્વો છે એને પાજો પણ આપણે કોઈ પીતા નહીં એવી પ્રેરણા લેજો મારા બાપ મવેડાનો દારૂ બાપા મવેડાનો દારૂ પીતો પીતો આવે માનો આવે सोने की चिड़िया करती है रैन बसेरा भारत देश है मेरा भारत देश है मेरा मामा અને સીતારામના નામ ઉપર 200 રૂપિયા એકવાર તાળીથી વધાવો બાપ ધન્યવાદ અને કોઈ તમને એમ કે તમારી મેલડી ને ભીમડિયાએ શું કરી દીધું તમને શું કરી દીધું એને કહેવાનું ભાઈ જે કરી દીધું એ પણ અમારે એને માનવી છે એ અમારી માં છે અત્યારે યુટ્યુબમાં બહુ વિડીયો ફરે છે તમારી મેલડી આમ કરી દે તો હું માનું તમારી દેવી ચામુંડા હરસીથી આમ કરી દે તો એમ માનની એટલે ભાઈ તારે નથી માનવું એમ માની ઘણું છે અમુક અમુક તો એમ કે મને અજગર બનાવી દે ને તો હું માનું એને કહેજો અમારી માતાજી અજગર નો બનાવે તું પેલા માણા થા તું માણા થા અમારી ભગવતી કોઈને અજગર નો બનાવે પણ દુનિયા કે એના પાસે જવાબ દેજો ભાઈ સીતારામ ફેબ્રિકેશન માં મેલડીના નામમાંથી રાવળદેવ ને 200 રૂપિયા ફરી વાર શીખ કરાવે છે તાળીથી વધાવો મારા બાપ ધન્યવાદ એને કહેજો દુનિયા ખોટી ને મારી મેલડી રે હાચી હા એ હા રામ મેલડી વિના ના લાગ કોણ રે લડાવે અમને મેલડી વિના ના લાગ કોણ રે લડાવે
સીતારામ ફેબ્રિકેશન બહુ રૂપિયા માતાજીના નામ માથે વાપર્યા છે તારી એકડી હેજી મારા ચામડાની સીવડાવું મારી મેલડી તારી મોજડી અને તોય મારી મેલડી તારું ઋણ નો ચૂકવી હકાઈ રે મારી મેલડી માડી સીતારામ ફેબ્રિકેશન રાજુલા ચામુંડામાં નામ માંથી 200 રૂપિયા કાઢી દીધા એ મારી મેલડી માડી અમારા ચામડાની સીવડા અને મારી મેલડી આવ્યા હોય એટલે બધા શિયાળ 5-20 શિયાળ બેઠા એટલે ઊંચો હાથ કરો તમારો ભોળો રાવળદેવ છે ભાઈ તમારો ભોળો ભેગ છે હું આવ્યો ત્યારે મને કહેતા અરવિંદભાઈ મારું રાખે બહુ આ શિયાળ મારું બહુ રાખે આખું ગામ મેલડી મામા સીતારામના નામ પર સીતારામ ફેબ્રિકેશન ચાવણમાના નામ માથે 200 રૂપિયા ફરી વાર કાઢી દીધા અને આજ મેલડી અને ભીમડિયા દાદા રાતના 3 વાગ્યા હોય અને નાથાભાઈ રાવળદેવ મારી સામે બેઠા હોય અને હોનગઢના પડખે પાલડીની પડખે ઉખલ્લાના પાદરમાં એક ભાટી રાવળની મેલડી બેઠી છે અને એના જજમાનના ઘરે માંડવો હોય અને મારી ઉખલ્લાના પાદરની નાથાભાઈના વિશ્વાસની ભાટી રાવળદેવની લીલુડા લીમડાની મેલડીને યાદ કરું અને જો એક હુબકો 3 વાગે નો આવે ને તો મારી ભાટીના કરમ ભાગલે મારી ઉખલાના પાદરની મેલડી નો કહેવાય બાપ આમાં મારો ભાવ છે મેં કોઈથી નાથા પણ ધૂણતા નથી જોયા જો શિયાળનો ભાવ હોય તો હું શોધ કરો શિયાળ બેટનો તમે જુઓ મેલડીના દર્શન કેમ થાય આ તમારે તમારી દેવની અરે એની દેવનો કરાર હોય જ્યારે મઢ બાંધ્યો હોય ને ત્યારે ભેખનો કરાર હોય અને આજ ભાટીની ઉખલ્લાના પાદરમાં લીલુડા લીમડા હેઠે બેઠીને ઈ નાથા રાવળની મેલડીને યાદ કરું અને જો ટકોરો કરવા દે તો ભગવા ઝંડાની મેલડી નો કહેવાય બાપ મેલડી ભરોસે સીતારામના મારી ભગવા ઝંડા તારા નિશાન પાદશ નહીં મારી નાથા ભાઈના ભાગમાં આવેલી મારી ભાટીના કરમ ભાગલેલી મારી લીલુડા લીમડાની મેલડી તન બોલા જોજે તારું ભગવા ઝંડાનું ભાણું ક્યાંય એટલું પડે નહીં જોજે મારી નાથા રાવણની મારી મેલડી તારું સત જવા દેતી નહીં જોજે મારી ભાટીના ગંડિયાની કાળી નાગણી તને હાલે જવાનો મારી મેલડી કોઈ દી વધાર હોય નહીં અસલ રૂપ છે હો શિયાળના રાવળદેવ તરીકે કહું છું અસલ રૂપ છે 3 વાગે આ તમારો ભેગ છે તમારી દેવારીનો કરાર છે તમારા ભાગમાં તો પગે લાગવું હોય લાગી લેજો બાકી આજ પગે લાગી લેજો હોનાનું ન કરે ને તો ઉખલ્લાના પાદરમાં બેઠેલી એક નાથા રાવળની મેલડી નો કહેવાય બા રૂપિયાનો સવારથી માણસ નથી સાંભળજો આ રૂપિયાનો સવારથી રાવણ નથી કોઈનું વાળન કરીને એને ખાધું નથી એ જજમાનને એમ કહે છે તું મને એમ નામ આપી દે મારા વાળન ના નથી જોતા આ ઈ તમારો રાવણ છે અને એ ભગવા ઝંડાની મેલડી આવી છે તમારા ભાગ્યમાં તો પગે લાગી લ્યો અને જો દુનિયાનું નો હાકી દે ને તો ઉખલ્લાના પાદરમાં બેઠેલી મેલડી નો કહેવાય બાપ આમાં 5-20 શિયાળના જે મેન વડીલો હોય આ માંડવાને સફળ બનાવવા જેને મહેનત કરી હોય ને એમાં 5 જણા ઊભા થઈને પગે લાગી લેજો તમારા ભેખની દેવ છે મારા બાપો હા એનો કરાર તમારી દેવાય રહેશે હા પગે લાગી લેજો હું તમને ખરેખર કહું છું ટાણું છે 3 વાગે
બ્રહ્મ મુહૂર્ત નું ટાણું છે, મેલડી ને ધરતી ઉપર આવવાનું આ ટાણું છે બાપ. સીતારામ ફેબ્રિકેશન રાજુલા ફરીવાર 200 રૂપિયા આપે છે, ધન્યવાદ. મારી ભાખેલું મારી ઉખલા વાળી ભાટીની મેલડી નું ભોય પડે નહીં. તમારા મઢે કોક થી કોકડું ઘૂસવાનું છે ને તો તમારો ભેખ એનો માર્ગ કાઢી દે, કારણ કે તમારી દેવ આરે બંધાયેલો છે. અને મારી ભાટીની નાથા રાવળની મેલડી કે જો મારી મેલડી કે અને ગાડામાં માર્ગ ન કરી દે તો મારી ભાટીની ઉખેલાના પાદરમાં લીમડા લીમડાની મેલડી નો કહેવાય. મળી જોજે તારા વિશ્વાસુ ને મારી વેડતી નહીં. મળી એક ભગવાજ નાનું ભાગ મટીશ નહીં, મારી મેલડી મટીશ. સીતારામ ફેબ્રિકેશન રાજુલા 200 રૂપિયા દેવને શીખ કરાવો, ધન્યવાદ બાપ. બોલ શ્રી મેલડી માં. હમણાં તળાજા પ્રોગ્રામ કરવા ગયો તો ન્યાય લટ નો છોડી ભાગી ગયા. આ ભાવ આ જજમાન નું એટલે નાથાભાઈ ખોળીએ માતાજી આવ્યા કર, તાળીથી વધાવો ભાઈ. હા સ્ટેજ ઉપર ચા પાણી કરાવજો. भाचुर चित्रा हे सोनी वीरा ऐ शीतलाई माँ मारी प्रभात ना पोर मुँह माध्यम मारी मेलडी जन बोलावू मारी रोज माया मारी
નમુડિયાની મૂડી કવા મારો વગર ચોકડાનો વકીલ મારી મેલડી ધનવારી જાવ લાસુડના વેરાગની દેવી 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 પ્રભાતના પોરની માં મેલડી આવ્યા છે મારી જોગમાયા મહામાયા મેલડી આવ્યા છે મારી નમુડિયાની મૂડી આવ્યા છે મારો વગર દોકડાનો વકીલ બને એ મેલડી છે અને એ આવી છે ત્યારે એક યુવાનની ફરમાશ હતી એને રાજી કરવા માટે હિરિયો રોવે રે ભેડી લાસુડી રોવે રે હિરિયો રોવે રે ભેડી લાસુડી રોવે રે માં મેલડી વિના મારો હૃદયો રે રોવે પોર્ણિમા મેલડી રાજુલાના પાદરની 200 રૂપિયા આવે છે તેજલબેન માં મોગલના નામમાં છે 1000 રૂપિયા આવે છે તાળી બતાવો તેજલબેન હાલ જવાનો મારી હાલ જવાનો મારી રોગમાં મેલડી તનવદાર હોય નહીં
क्रेन पेशेंट राजूला 200 रुपया बिन में मेल ने बतावे ताली से बताओ धन्यवाद माता जी अन तारा नाना नाना बाल केवाई मारी मेलडी નમુડિયાની મૂડી બને એકલ વાયાનો બેલી બને રાગ માણસનું રતન બને પણ જેનું કોઈ માવતર ન હોય ને અને મેલડીના ધૂળીના ધડીમલા દઈને આહુડું પાડે અને જો ઝાલેલું બાવડું મેલે તો મારી પ્રભાતના પોરનું હાકમ મેલડી નો કહેવાય બાપ श्री मेलडी मात की मारी मेली मेली तन सब कहे ऐ मारी मेलडी मेली जन्मी दलभार पण तारे जी 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 જેની ઘેરે હોય મારી પ્રભાત ના પોરનું ધર્મ માં મેલડી એ એનો વાળવા કોથા વધે નહીં મારી મેલડી जोग माया योग माया परांबा मेलडी आव्या छे એને રમાડતા હોય ત્યારે એ તાવા માંડ્યા રે તારા તાવા રે માંડ્યા માં મેલડી તારા તાવા માંડ્યા
વાયા હાય મારી અઢી આંકરી મારી અઢી ઇટના મડાળની દેવ તને દાજી ખમા હોય બાપ ફેબ્રિકેશન રાજુલા 200 રૂપિયા ફરી વાર આપે છે કાળી વધાવો માતને તોરણીઓ લીમડો આવો માતને તોરણીઓ લીમડો આવો કાનિયા જોગીની બાદશાહના બે સોમદારો એટલું કીધું હે કાનિયા 180 ભુવાને જેલમાં કેદ કર્યા છે કોઈ તેલ પીતું નથી મેલડીનું બાનું જાય છે અને તને બોલાવ્યો છે હે કે હા તારી પાસે મેલડી છે કે હા હું મેલડીનો ભુવો છું માનો ભગત છું ઉપાસક છું કે તો કાલ હવારમાં ધોળકાના શોકમાં આવી જાય ને એને કીધું કાનિયા જોગી કાંઈ વાંધો નહીં બાપા આવી જાય છે બે ઘોડે સવારો ન્યાથી નીકળી ગયા સાંભળજો જળ ને થળ થંભી ગયા પશુ ને પંખી જપી ગયા ધીમા 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 મકાનમાં દીવા બળે છે અને કાનિયા જોગીએ માથેથી પાઘડી ઉતારીને ધૂળના ધડીમલે લીલુડા લીમડાની હેઠે હેઠે ઉતારી અને રાતના 10:30 વાગે આખું ગામ હુઈ ગયું પછી મારી મેલડીને કાળેરો અવાજ કર્યો કાળીગો નહીં હો કાળેરો અવાજ જે એકદમ નાભીથી નીકળે નીતરતો અવાજ એને કાળેરો કહેવાય અને મારી મેલડીને કાળેરો અવાજ કર્યો બાપો આંખમાંથી દડ 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 આહુડાની ધાર પડી અને તેથી કાનિયા જોગી અમારી લીલુડા લીમડાની મેલડીને કાળેરો અવાજ કર્યો પણ કેમ કર્યો બાપ કેવો અવાજ કર્યો કાનિયા જોગી તું મારી દુબળાની દેવ છો તું મારા હૈયાની આહડી છો આંખમાં બોર બોર જવડા આહુડા પડી ગયા અને કાનિયા જોગી મારી મેલડીને વિલાપ કર્યો કેવો ક્યાં ગઈ મારી ધૂળ ગડકી કોની કરી ધૂળના ધડી બોલાની મેલડી મારી ક્યાં ગઈ રે આંખમાંથી બોર બોર જવડા આહુડા અમીરભાઈ સરબસ પડવા મીડ્યા આ બધી વસ્તુ એવી છે કે જેને વિષય કરડે ને એને જ ખબર પડે કેટલો સડે ને કેટલો ઉતરે બાકીને તો માથે હજી કાનિયા જોગી એટલું કીધું મારી વાતો તો તારી થાય હું તો ખાલી તારું નામ લઉં છું આબરૂ તો તારી જાય કાલ ધોળકાના ચોકમાં હાય મારી મેલડી આજ તારા નામ માથે જીવું છું તારો પૂર્ણ વિશ્વાસ છે અને કાનિયા જોગી આંખમાં બે પળપળિયા પાડી અને નાભીથી હાથ કર્યો કેવો હાથ કર્યો બાબુ મારી હૈયાની હાહડી મારી મેલડી તને વેણનો વદાડ હોય નહીં મારી મેલડી રે જેમ ધોરિયામાં પાણીમાં વાડીમાં ધોરિયામાં જેમ પાણી વીજ હતું એમ ડળક ડળક કાનિયા જોગીની આંખમાં આહુડાની ધાર થઈ બાપો અને તેથી કાનિયા જોગીને માં ભગવતી મેલડીનો એમ કહેવાય કે રુદન આવ્યું રોણું આવ્યું મારી આબરૂ તારી જાહે મારી નહીં
અને તેથી આંખું બનશે, કાનિયા જોગીની આંખું બનશે અને આંખમાંથી આહુડાની ધાર છે ને ઈ ટાણે ધૂળના ધડમેલાની માલપાથી હવાવેતની કાળી નાગની બાર બની અને આમ લડવા મળી કાનિયા જોગીની સામે. કાનિયા જોગીની આંખું બનશે એટલે સુરતા ન રહી. મારી મેલડીને ધૂળના ધડમેલામાંથી બોલવું પડ્યું, કાનિયા. ત્યાં તો આંખ ખુલી ગઈ, જોયું ક્યાં તો કાળી નાગણી. એટલે કાનિયા જોગી એટલું કીધું, માડી તારા રૂપની જરૂર નથી, તારા વ્યાણની જરૂર છે. વસન આપી દે ને તારું, કાલે ધોળકાના શોકમાં જાવ કે જા જા હાય કાનિયા જા. એક નહીં પણ 51 તાવા માંડ્યા હોય અને જો પી ન જાવ તો ધૂળિયું ધરમ મેલડી નો કહેવાય. સવારમાં 9 વાગ્યા દણણ દણણ જેમાં શિયાળ બેટમાં માણા બેઠું છે ને એમ સવારમાં 9 વાગ્યે દણણ દણણ હેકડા ઠઠ કચેરી ભરી છે ધોળકાના શોકમાં. સિંહાસન ઉપર બેગડો બાદશાહ આવ્યો, મમદશાહ બેગડો. હવામણ તેલ સિંદૂર ને સિંહું ફાળે સડ્યું, હાડ 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 હાડ. અને મમદશાહ બેગડાએ હુકમ કર્યો, સાંભળજો મેલડી વાળા હોય એટલે સાંભળજો ખાસ. હુકમ કર્યો, પી જાઓ. તમારી મેલડી હોય તો કા તાવાન પી જાવ, કા નામ લેતા બંધ થઈ જાય. એક વાર બોલે, બીજી વાર બોલે અને ત્રીજી વાર બોલે, પણ ક્યાં તો છેલ્લે બેઠે તો કાનિયો જોગી નથી. મેલડીનો એક હુબકો આવ્યો અને રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા અને ઊંચો હાથ કરીને ખમકારો કર્યો, ખમા બાપ. ગડગડતી દોટ કાઢી અને હવામણ તેલ સિંદૂર ને સિંહું જે ઉફાળે સડ્યું હતું ને એમ જેમ ગોળાનું ટાઢું પાણી પીવે, અરે હઠાઈ બાઈ જેમ તાવડીમાં રોટલો ફેરવે ને એમ આમ તાવાને પકડી ઊંચો કરી મોઢે માંડી અને ગોળાનું ટાઢું પાણી પીવે એમ કાનિયો જોગી હવામણ તેલ સિંદૂર ને સિંહું ઘટક 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 પી ગયો. હવામણ તેલ હો, પાશેર અચ્છેર નહીં, હવામણ. કે તો મમદશાહ બેગડો ઉભો થઈ ગયો સિંહાસન ઉપર. હું એમ ન માનું. અને તેથી કાનિયા જોગીની હરીમાં મારી ઘુઘરિયાળી મેલડી રમા કે હે બેગડા સાંભળી લે, દિવસ ઉગ્યો છે અને દિવસ આઠમે ઈ પહેલા આજ હું એક મેલડી બોલું છું. જો તારી તલવારને ટોપી હેઠી નો ઉતરાવું ને તો હું એક હિન્દુ ધર્મની મેલડી નો કહેવા બાપ. બેગડો ભાગ્યો. ઘોડા હારમાં આવે તો ઘોડિયું ધૂણે, હાથી ખાનામાં હાથ્યું ધૂણે. અરે ઈ મમદશાહ બેગડાને 51 હોરમું હતી, 51 રાણીયું. હોરમું કહેતા રાણીયું. હોરમ ખાનામાં ઈ હોરમ ખાનામાં આવ્યો ને તો 51 રાણીયું ઊભા હાથે ધૂણે. કોણ? કાનિયા જોગીની ઘુઘરિયાળી મેલડી બોલું છું. આન પાછો આવ્યો મમદશાહ બેગડો ને મારી મેલડી એક હુબકો કર્યો. ભાઈ કેવો હુબકો આવ્યો છે બાપ. હિન્દુ ધર્મનું માધ્યમ રાખવા માટે ધોળકાના શોકમાં માં મેલડી આવે અને 4:45 ને 5 થઈ છે. આજે શિયાળના માંડવામાં એટલા બધા માણસમાં કોઈ મેલડીનો પરમ વિશ્વાસુ હોય, માં મેલડીનો પરમ ભગત હોય, માં મેલડીને જેનો પવન આવતો હોય અને જેને કાકણ બાંધ્યું હોય, જેના કોળમાં માં મેલડી પૂજાતા હોય શેડા સુધીમાં. અને જો આજે એક હુબકો આવીને રાવળદેવને સભાને ખમા ન કે ને તો એના કુળની માલપા મારી ઉગતાના પોરની મેલડી નો હોય બાપ. ભુવા તો ધૂણે તેમાં કઈ નવાઈ નથી. ભુવાન રાખડી બાંધી હોય પણ એટલા બધા યુવાન બેઠા છે અને જો કોઈનો તાર હંધાણો હોય હૃદયથી મેલડી સામે અને આ ટાણે જો એક હુબકો આવીને ખમા ન કે ને તો તમારા વડવાઈએ કાંઈક મેલડીનું કીધેલું પાડ્યું ન હોય બાપ. એટલા બધા માણસમાં કોઈ માં મેલડીનો ભૂવો કે વિશ્વાસ બેઠા, ભલે ભૂવો ન હોય પણ જેને હૃદયથી માં મેલડીનો વિશ્વાસ હોય, ઉભા હોય બેઠા હોય, જેના કુળમાં માં મેલડી પૂજાતા હોય, જેને જેને વિશ્વાસ હોય અને જો એક એક હુબકો ન આવે ને તો તમારી મેલડીને કોક કામણગારો કંડિયામાં નાખીને વિયો ગયો હોય બાપ.
આ મેલડીનો દેવાળો મેળો કરાવું છું એટલા બધા માણસમાં કોઈ મેલડીનો ફૂવો ધૂણ્યા વગરનો કદાચ બાકી બેઠો હોય અને મેલડીનો દેવાળો મેળો કરાવું અને 3 વાગે જો એક હુંકો આવીને ખમા નો કે ને તો એના કુળની માલપા મારી ઉગતાના